લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણમાં મતગણતરી પ્રક્રિયાનો શાંતિપૂર્ણ પ્રારંભ. પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા પાટણ, સિદ્ધપુર અને રાધનપુર નગરપાલિકાઓ માટે યોજાયેલા મતદાન બાદ આજે જિલ્લામાં મતગણતરી પ્રક્રિયાનો શાંતિપૂર્ણ માહોલમાં સુચારુ પ્રારંભ થયો હતો. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન ગણતરી માટે સચોટ આયોજન સાથે તમામ જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરાવવામાં આવી હતી. જિલ્લાના કુલ 9 તાલુકાઓમાં જિલ્લા પંચાયતની 32 બેઠકો અને તાલુકા પંચાયતની 165 બેઠકો માટે 1099 મતદાન મથકો તેમજ 3 નગરપાલિકાઓમાં કુલ 21 વોર્ડની 81 બેઠકો માટે 26 એપ્રિલના રોજ 147 મતદાન મથકો પર મતદાન યોજાયું હતું. આ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા બાદ આજે મતગણતરી શરૂ કરવામાં આવી છે. મતગણતરી માટે તાલુકાવાર અલગ અલગ કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે. પાટણ તાલુકા માટે સરકારી ઇજનેરી કોલેજ કતપુરા ખાતે, સરસ્વતી માટે કેન્દ્રીય વિદ્યાલય સરસ્વતી ખાતે, સિદ્ધપુર માટે સરકારી હોમિયોપેથિક કોલેજ દેથળી ખાતે, ચાણસ્મા માટે આઈટીઆઈ કોલેજ રૂપપુર ખાતે, હારીજ માટે મોડલ સ્કૂલ હારીજ ખાતે, સમી માટે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ સમી ખાતે, શંખેશ્વર માટે મહિલા આઈટીઆઈ કોલેજ શંખેશ્વર ખાતે, રાધનપુર માટે મોડલ સ્કૂલ રાધનપુર ખાતે અને સાંતલપુર માટે પીએમ ગોકલાણી હાઈસ્કૂલ વારાહી અને ખાતે મતગણતરી કેન્દ્રો ગોઠવવામાં આવ્યા છે. નગરપાલિકાઓ માટે પાટણ નગરપાલિકાની મતગણતરી ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર એન્જિનિયરિંગ, બ્લોક એકેડી, પોલિટેકનિકલ પાટણ ખાતે, સિદ્ધપુર નગરપાલિકાની મતગણતરી સરકારી હોમિયોપેથિક કોલેજ દેથળી ખાતે અને રાધનપુર નગરપાલિકાની મતગણતરી મોડેલ સ્કૂલ રાધનપુર ખાતે હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર દિલીપસિંહ જડેજા, શંખેશ્વર, પાટણ.